नमस्कार विद्यार्थी मित्रों, वैद डिजिटल एज्युकेशन में हूँ कल्पेश वीरडिया आप तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपणे अभ्यास करी रह्या छीए धोरण 10 विषय विज्ञान प्रकरण नंबर 7 एटले के बायोलॉजीनुं 7मुं चेप्टर छे नियंत्रण अने संकलन एटले के सहनियमन। बराबर, जेमनी अंदर आपणे केटलाक प्रस्ताविक प्रश्नों जे छे जेनी अंदर आपणे घ्राणेन्द्रियो तेमज हलनचलन आ बधानो अभ्यास कर्यो। हवे पाठनी अंदर थोड़ाक आगळ वधीए तो आ पाठनी अंदर आपणे मुख्य बे तंत्र भणवाना छे। एक छे चेतातंत्र, बीजू छे अंतःस्त्रावी तंत्र। तो चालो आपणे चेतातंत्रमां आगळ वधीए। तो चेतातंत्रनी अंदर हूँ वात करूँ तो चेतातंत्र जे छे बराबर ए चेतातंत्र शेनुं बनेलुं होय? चेतापेशी अने चेतापेशी छे चेताकोषोनी। बराबर, आपणा शरीरनो सौथी मोटामां मोटो कोष के जेनी लंबाई लगभग 1 मीटर सुधी पण होई शके। बराबर, तो एवा चेताकोष एमना द्वारा जे तंत्रनुं निर्माण थशे ए छे चेतातंत्र। चेतातंत्रनी अंदर कार्य करतो रचनात्मक एकम छे चेताकोष। बराबर, तो आपणे आ चेताकोष विषे अभ्यास करवानो छे। तो चालो शुं कहे छे प्रश्न छे उर्मी वेग। हवे उर्मी वेग एटले शुं? तो भाई उर्मी वेग एटले विद्युत रूपी झड़पी संदेशो। उर्मी वेग एटले शुं? एने बीजू कहेवाय विद्युत आवेगो। विद्युत आवेगो एटले के विद्युत रूपी विद्युतनी जेम झड़पी संदेशो केवी रीते शरीरमां वहन पामे छे। एटले के शरीरना एक भागमांथी बीजा भागनी अंदर आ विद्युत रूपी झड़पी संदेशो केवी रीते पहोंचे छे एने जराक विगतवार समजावो। तो चालो मित्रों समजावीए। तो कहे छे कि शरीर में आ उर्मी वेग एटले के वीज आवेगो विद्युत रूपी झड़पी संदेशाओ, अहींया विद्युत ना लखे तो हुं लखे वीज। बराबर, तो शरीर में उर्मी वेग विद्युत रूपी झड़पी संदेशाओ चेताकोष में चेतातंतु अने चेतोपागम में वहन पामे छे। तो शरीर में उर्मी वेग चेताकोष द्वारा चेतातंतु, हवे चेतातंतु पाछा बे प्रकारना छे। जो नाना तंतु होय तो एने कहेवाय शिखातंतु अने मोटा तंतु होय तो एने कहेवाय अक्षतंतु। नाना तंतु होय तो एने कहेवाय शिखातंतु, मोटा तंतुने कहेवाय अक्षतंतु। अने बे चेताकोषो वच्चे એટલે કે એક ચેતાકોષ પૂરો થાય અને બીજો ચેતાકોષ શરૂ થાય તો એમની વચ્ચે આવેલો સૂક્ષ્મ અવકાશ એટલે જગ્યા, જેને શું કહેવાય? ચેતોપાગમ કહે છે। શું કહે છે? ચેતોપાગમ। ખ્યાલ આવે છે? આ રીતે ચાલો, ઉર્મી વેગનું સર્જન કેવી રીતે થાય? ઉર્મી વેગ ઉત્પન્ન કેવી રીતે થાય? એટલે કે આ વિદ્યુત રૂપી ઝડપી સંદેશાઓનું નિર્માણ કેવી રીતે થાય છે? તો કે છે સંવેદી અંગો। આપણે અગાઉ વાત થઈ હતી આંખ, કાન, નાક, જીભ અને ચામડી એ શું છે? સંવેદી અંગો છે। સંવેદી અંગો શું કરશે? તો કે બાહ્ય પર્યાવરણની બાહ્ય પર્યાવરણ। હવે બાહ્ય પર્યાવરણ એટલે આપણા મનમાં શું થાય? બહારનું, ઘરની બહાર, ગામની બહાર। પણ નહીં મિત્રો, બાહ્ય પર્યાવરણ એટલે આપણા શરીર સિવાયનું બધું શું કહેવાય? બાહ્ય પર્યાવરણ કહેવાય। આપણી આ ચામડી છે, ચામડી પછીની જે જગ્યા છે એને બાહ્ય પર્યાવરણ કહેવાય। આ ચામડી સુધી જ આપણું શરીર, પછીનું બધું જે શરૂ થઈ જાય એ બાહ્ય પર્યાવરણ। તો આપણા શરીર સિવાયનું જે કાંઈ છે એને બાહ્ય પર્યાવરણ કહેવાય। તો સંવેદી અંગો આ બાહ્ય પર્યાવરણમાંથી શું કરશે? સંવેદના મેળવશે। એટલે કે છે કે આ સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ હોય છે। દાખલા તરીકે સંવેદના અંગ તરીકે, સંવેદી અંગ તરીકે હું ચામડી લઉં છું। બરાબર, સંવેદી અંગ તરીકે મેં શું લીધું? ચામડી। તો આ ચામડીમાં શું આવેલા હોય છે? ચેતાકોષ। સંવેદી અંગ તરીકે મેં ચામડી લીધું તો ચામડીમાં શું આવેલા હોય છે? ચેતાકોષ। અને આ ચેતાકોષ હોય
એનો સૌથી બહારનો ભાગ જેને કહેવાય શિખાતંતુ, કે જે સીધો જ કોના સંપર્કમાં હોય છે શિખાતંતુ, તો કે પર્યાવરણના સંપર્કમાં હોય છે. હવે સાંભળજો, જો પર્યાવરણમાં કંઈ ફેરફાર થાય, બરાબર, પર્યાવરણમાં શું થાય, કંઈ ફેરફાર થાય તો એ કોને જાણ થશે? શિખાતંતુને જાણ થશે. શિખાતંતુને જાણ થઈ એટલે કોને જાણ થઈ? ચેતાકોષને. અને આ ચેતાકોષ દ્વારા આ જાણ કોને પહોંચાડવામાં આવે છે? કરોડરજ્જુ કે મગજ સુધી પહોંચાડવામાં આવતી હોય છે. બરાબર, આપણે સમજવા માટે બેઝિકલી રીતે લઈ લઈએ. ચાલો, આ જે નાના નાના તંતુ છે એને કહેવાય શિખાતંતુ. આપણી ચામડી ઉપર શું આવેલા હોય છે? આ મેં શું બતાવ્યો તમને? ચેતાકોષ. બરાબર, તો આપણી ચામડી ઉપર શું આવેલા હોય? સંવેદનાગ્રાહી અંગ છે, આસપાસના પર્યાવરણની સંવેદના મેળવે છે એટલે સંવેદનાગ્રાહી અંગ છે. બરાબર, તો એમાં ચેતાકોષો આવેલા હોય તો એના પર નાના નાના આવા તંતુ છે અને શિખાતંતુ કહેવાય. હવે આ શિખાતંતુ બાહ્ય પર્યાવરણમાં જે પણ કાંઈ ફેરફાર થાય તો આ શિખાતંતુની ટોચ પાસે, આ જે ટોચ છે એ ટોચ દ્વારા શું કરશે? તો કે બાહ્ય પર્યાવરણમાં થતો ફેરફાર છે એને મેળવશે. કોણ? શિખાતંતુની ટોચ, જે સીધું જ પર્યાવરણના સંપર્કમાં હોય. ચલો, આ છે એ કોષ કેન્દ્ર, આ છે એ કોષકાય. કોષ કેન્દ્ર, એની આસપાસ રહેલું પ્રવાહીને કહેવાય કોષ રસ. ત્યાર પછી આ જે મોટો કાળા રંગનો પડ બતાવ્યું છે એ શું છે? અક્ષ તંતુ. બરાબર, જે મોટો તંતુ અક્ષ તંતુ. ત્યાર પછી અહીંયા જે પૂરું થાય છે એ ચેતાંત. હાલો આગળ વધીએ. તો સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા શું હોય છે? વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ હોય છે. કોણ હોય છે? વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ. બરાબર, તો આ શું છે? વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ. શું છે? વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ કે જે સંવેદના ગ્રહણ કરે છે. આગળ વધીએ થોડાક. શિખાતંતુની ટોચના અગ્ર છેડે, શિખાતંતુની ટોચના અગ્ર એટલે આગળના છેડે બાહ્ય ઉત્તેજના એટલે શું ખબર છે મિત્રો? પર્યાવરણમાં થતો ફેરફાર. બાહ્ય ઉત્તેજના એટલે શું? પર્યાવરણમાં થતો ફેરફાર. એટલે કે આપણા શરીર સિવાય બહારના પર્યાવરણમાં શું ફેરફાર થાય છે એ કોણ મેળવશે? તો કે શિખાતંતુની ટોચ મેળવશે. બરાબર, આ શિખાતંતુની ટોચ છે મેં તમને પહેલાં જ લખી દીધું છે. બાહ્ય પર્યાવરણમાં થતો ફેરફાર કોણ ગ્રહણ કરે છે? આ શિખાતંતુની જે આ ટોચ છે એ ટોચ ગ્રહણ કરે છે. આગળ આ સ્થાને એટલે ક્યાં? શિખાતંતુની ટોચના સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા, એટલે કે રાસાયણિક ક્રિયા દ્વારા થાય છે અને એના દ્વારા ઉર્મી વેગ એટલે કે વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે. આ શિખાતંતુની ટોચ છે, શિખાતંતુની ટોચ પાસે શું થશે? રાસાયણિક પ્રક્રિયા થશે અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા એમાંથી શું ઉત્પન્ન થશે? તો કે વીજ આવેગ એટલે કે વિદ્યુત રૂપી ઝડપી સંદેશો ઉત્પન્ન થશે. ક્યાં ઉત્પન્ન થશે? ટોચ પાસે. એટલે ટોચનું કામ શું છે? આસપાસના પર્યાવરણની સંવેદના ગ્રહણ કરવાનું. ગ્રહણ કર્યા પછી એને રાસાયણિક સંકેતમાં શું કરવાનું છે? રૂપાંતર કરવાનું. રાસાયણિક સંકેતમાં શું છે? રૂપાંતર કરવાનું કામ કરે છે. એટલે કે વીજ આવેગ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. હવે આ વીજ આવેગ એટલે કે ઉર્મી વેગનું વહન કેવી રીતે થાય છે? તો શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલા એટલે કે નિર્માણ પામેલો જે ઉર્મી વેગ છે એ શિખાતંતુથી ચેતાકોષકાયમાં જશે અને આ ચેતાકોષકાયમાંથી
ચેતાક્ષ એટલે કે અક્ષતંતુ, ચેતાક્ષ એટલે અક્ષતંતુ અને અંતે ચેતાંતો સુધી પહોંચે છે. કઈ રીતે જોઈએ આપણે? જુઓ હવે શું થશે તો અહીંયા શિખાતંતુએ શું કર્યું? બાહ્ય પર્યાવરણમાં થતો ફેરફાર છે એને ગ્રહણ કર્યો. ગ્રહણ કર્યા પછી એને રાસાયણિક સંકેતમાં રૂપાંતર કર્યું. રાસાયણિક સંકેતમાં રૂપાંતર થતાં એમાંથી વીજ આવેગ વિદ્યુતરૂપી ઝડપી સંદેશાનું નિર્માણ થયું. હવે આ વિદ્યુતરૂપી ઝડપી સંદેશો શિખાતંતુમાંથી ક્યાં આવશે? ચેતાકોષ કાયમાં. ચેતાકોષ કાયમાંથી ક્યાં આવશે? ચેતાક્ષ અક્ષતંતુમાં. અને ત્યાંથી ક્યાં આવશે? તો કે આ ચેતાંત સુધી પહોંચે છે. એટલે ટૂંકમાં અહીંથી સંદેશો હતો એ અહીંયા સુધી છેડે સુધી પહોંચી ગયો. આગળ ચાલો ફરીથી જો આપણે અહીંયા આકૃતિ તમને આખી બતાવી જ છે કે ભાઈ આ શિખાતંતુની ટોચ છે, બરાબર? ત્યાંથી બાહ્ય પર્યાવરણનો સંદેશો ગ્રહણ થશે. ગ્રહણ થયા પછી રાસાયણિક સંકેતમાં રૂપાંતર થશે અને પછી શિખાતંતુમાંથી આ કોષ કાયમાંથી આ અક્ષતંતુ દ્વારા અહીંયા ચેતાંત સુધી પહોંચે છે, બરાબર? આ રીતે આપણે દર્શાવી શકાય. ચલો ચેતોપાગમ. તો પાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં, એટલે કે એક ચેતાકોષ પૂરો થાય અને બીજો ચેતાકોષ શરૂ થાય, તો એમાં એક ચેતાકોષના અક્ષતંતુના છેડે આવેલા ચેતાંતો અને બીજા ચેતાકોષના શરૂઆતના શિખાતંતુ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને શું કહેવાય? ચેતોપાગમ. એટલે કે પેલો જે ચેતાકોષ છે એનો શું છે? આ અક્ષતંતુ, એના છેડે આવેલું શું છે? ચેતાંત. પછી શું કરવાનું છે? તો કે ભાઈ આ બીજો ચેતાકોષ લઈ લઈએ તો બીજા ચેતાકોષના શું છે? આ શિખાતંતુઓ છે બીજા ચેતાકોષના. તો એમની વચ્ચે આવેલો શું છે? સૂક્ષ્મ અવકાશ, એટલે કે એમની વચ્ચે આવેલું સૂક્ષ્મ જગ્યા. તો આ સૂક્ષ્મ અવકાશને શું કહેવાય? ચેતોપાગમ કહે છે, બરાબર? બે ચેતાકોષો વચ્ચે આવેલો સૂક્ષ્મ અવકાશ, સૂક્ષ્મ જગ્યાને શું કહેવાય? ચેતોપાગમ કહે છે. આગળ વધીએ. જ્યારે ઉર્મિ વેગ પહેલા ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે છે ત્યારે ચેતો રસાયણ મુક્ત કરે છે, બરાબર? માની લો કે આ ચેતાકોષનો અક્ષતંતુ છે એના ચેતાંત છે ત્યાંથી પૂરું થશે એટલે આ બીજા ચેતાકોષનો શિખાતંતુ છે. તો બંને વચ્ચે તમે જોઈ શકો છો શું છે? સૂક્ષ્મ અવકાશ. એટલે અહીંથી જે રસાયણ મુક્ત કરશે એ અવકાશમાં આવશે. અવકાશમાંથી રસાયણ ક્યાં આવશે? બીજા ચેતાકોષના શિખાતંતુ દ્વારા ગ્રહણ થશે. એટલે ફરીથી ઉર્મિ વેગ એટલે કે વિદ્યુતરૂપી ઝડપી સંદેશાનું અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે પછી ત્યાંથી ચેતો રસાયણ શું કરશે? મુક્ત કરશે. એટલે અહીંયા સુધી સંદેશો પહોંચી ગયો. સંદેશો પહોંચી ગયા પછી એ અહીંયા આવીને શું કરશે? ચેતો રસાયણ મુક્ત કરશે. શું મુક્ત કરશે? ચેતો રસાયણ મુક્ત કરશે. જો આવી રીતે રસાયણ શું કરશે? મુક્ત કરશે. હવે આ રસાયણ છે અવકાશમાંથી ક્યાં જશે? બીજા ચેતાકોષના શિખાતંતુમાં જશે. પછી ત્યાંથી ધીમે ધીમે પાછા આગળ વધશે. એટલે કે આના જેવી સેમ ટુ સેમ પરિસ્થિતિ થશે. બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં આવી રીતે આગળ વધે છે. આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ અને પછીના ચેતાકોષના શિખાતંતુના ઉર્મિ વેગ ઉત્પન્ન કરશે. એટલે મેં કીધું એમ પહેલા ચેતાકોષના ચેતાંત દ્વારા ચેતો રસાયણ મુક્ત થયો, એટલે કે જે ઉર્મિ વેગ હતો એનું ચેતો રસાયણ એટલે કે રસાયણ જે રાસાયણિક પ્રક્રિયામાં રૂપાંતર થયું હતું તો એ રસાયણ મુક્ત થયું. આ રસાયણ બીજા ચેતાકોષના શિખાતંતુ દ્વારા ગ્રહણ થશે અને ત્યાંથી પછી તે શું થશે? આગળ વધશે. ખ્યાલ આવે છે? તો આ રીતે તમે જોઈ શકો છો. જો અહીંયા ચિત્ર દ્વારા જો અહીંથી આખું માર્કિંગ કરજો. જો ધીમે ધીમે શું થશે? જો આગળ વધ્યું તો અહીંથી બીજામાં વહી જશે. અહીં બે વચ્ચે જગ્યા હશે ત્યાંથી
બીજામાં. ચિત્ર બરાબર જોજો એટલે તમને ખ્યાલ આવશે. શરીરમાં ઉર્મી વેગના વહનની આ એક સામાન્ય પ્રણાલી છે. જો એકમાંથી મુક્ત થયા, આ એકમાંથી મુક્ત થયા, જો ધીમે 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 વહન પામીને ક્યાંય ગયા, બીજા પાસે જશે. જો પહોંચી ગયા બીજા પાસે. તો આવી રીતે ચેતો રસાયણ એકમાંથી શું થઈ, જો મુક્ત થયા રસાયણો મુક્ત થઈને ક્યાંય ગયા, બીજા પાસે પહોંચી ગયા. તો આ રીતે આખી પ્રક્રિયા થાય છે. એટલે કે છે શરીરમાં ઉર્મી વેગના વહનની આ એક સામાન્ય પ્રણાલી એટલે કે પદ્ધતિ છે. અંતે આ ઉર્મી વેગ ચેતાકોષમાંથી છેલ્લે એ ક્યાં પહોંચશે? સ્નાયુ કોષો સુધી કે ગ્રંથિ સુધી. એટલે કે ધીમે ધીમે આ વહન પામીને છેલ્લે ક્યાં પહોંચે? સ્નાયુકોષ કે ગ્રંથિકોષ કે જેની પાસે એને શું કરાવવાનું છે? કાર્ય કરાવવાનું છે. જો સ્નાયુ પાસે પહોંચે તો સ્નાયુનું શું થશે? સંકોચન વિસ્તરણ. અને જો ગ્રંથિ પાસે પહોંચશે તો ગ્રંથિ શું પામશે? ચોક્કસ પ્રકારના પદાર્થોનો સ્ત્રાવ કરશે. તો આવી રીતે રસાયણ છે એટલે કે ઉર્મી વેગ છે સ્નાયુકોષ કે ગ્રંથિ સુધી પહોંચે છે અને ત્યાં જઈને એ કાર્ય કરશે. ચલો અહીંયા તમને મેં સરસ મજાનો ચેતાકોષનો આકૃતિ આપી છે, બરાબર, ડિટેલમાં આપણે આપ્યું છે. તો આને કહેવાય ચેતાકોષકાય. ચેતાકોષકાયમાંથી આ ગોળાકાર છે એ કોષ કેન્દ્ર, આ જે પ્રવાહી છે એ કોષ રસ, નાના નાના તંતુ છે એ શિખા તંતુ અને એક મોટો તંતુ છે એ અક્ષતંતુ. અક્ષતંતુને બીજું શું કહેવાય? ચેતાક્ષ. આપણે શબ્દ આવ્યો હતો, હા, તો એને અક્ષતંતુ બી કહી શકો, ચેતાક્ષ બી કહી શકો, બરાબર. તો આપણે ખ્યાલ છે કે શ્વાનનો કોષ આવેલો હોય છે, એની ફરતે મેદીય મજ્જા પણ હોય છે. બીજું કે એમાં શું આવેલી હોય છે? રેનવીયરની ગાંઠ આવેલી હોય છે, બરાબર. તો આ રીતની સંપૂર્ણ આકૃતિ કહી શકાય. ચાલો ત્યાર પછી આકૃતિમાં ચેતાકોષની તમારે એટલો જ લખવાનો છે એમાં. ત્યાર પછી બીજો પ્રશ્ન છે હવે, આકૃતિમાં ચેતાકોષની રચનાના ભાગોને ઓળખો, બરાબર. તો આપને ખ્યાલ છે કે આને કહેવાય શિખા તંતુ. આ દિવાલ જે છે એ દિવાલને કહેવાય કોષ કાય. ગોળાકાર કેન્દ્ર કોષ કેન્દ્ર, લાંબો તંતુ અક્ષતંતુ, છેડે ચેતાંત કહેવાય છે. પ્રશ્ન છે સંવેદનાઓ કે સૂચનાઓ ક્યાં ગ્રહણ થાય? સંવેદનાઓ ક્યાં મેળવવામાં આવે છે? તો સંવેદનાઓ કે સૂચનાઓ ચેતાકોષના શિખા તંતુ જે છે એની ટોચના ભાગે મેળવવામાં આવે છે. સંવેદનાઓ એટલે બાહ્ય પર્યાવરણમાં થતો કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એ ક્યાંથી ગ્રહણ કરવામાં આવે છે? શિખા તંતુની ટોચ પાસે ગ્રહણ થાય છે, જેની આપણે ચર્ચા કરી. બીજો છે કે સંવેદના કે સૂચના શામાંથી વિદ્યુત આવેગ એટલે કે વિદ્યુત રૂપી ઝડપી સંદેશા સ્વરૂપે પસાર થાય છે? તો આપણે કહી શકીએ કે સંવેદના કે સૂચના સૌપ્રથમ શિખા તંતુ દ્વારા ગ્રહણ થશે, પછી શિખા તંતુમાંથી કોષકાયમાં, કોષકાયમાંથી અક્ષતંતુમાં અને ત્યાંથી ચેતાંત દ્વારા આગળ વધે છે, બરાબર. કયા સ્વરૂપે? વિદ્યુત આવેગ સ્વરૂપે. આ ઉર્મી વેગ આગળ પ્રસરણ માટે કયા સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થશે? તો આપને ખ્યાલ છે કે આ ઉર્મી વેગ આગળ પ્રસરણ માટે ચેતોપાગમના સ્થાને કે જ્યાં બે ચેતાકોષો વચ્ચે સૂક્ષ્મ અવકાશ છે તો ત્યાં એ રાસાયણિક સંકેતમાં રૂપાંતરિત થશે એટલે કે પરિવર્તિત થશે. તો મિત્રો આ પ્રશ્નમાં આપણે પૂછાય તો આ રીતે આપણે આટલું માહિતી લખીએ તો આપણે પૂરા માર્ક્સ મળી શકે. તો આ પ્રશ્નમાં આપણે આટલી માહિતી રાખીએ. વધુ માહિતી આપણે આવનારા વિડીયો લેક્ચરમાં મેળવીશું. ત્યાં સુધી રજા લઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.